તો જો સાપુતારા જાઓ છો તો ભાઈ આ વિલામાં રોકાવાનો એક્સપિરિયન્સ એકવાર અચૂકથી લેજો. હાય, માય નેમ ઇઝ વિધિ અને હું આવી ગઈ છું ફરીથી સાપુતારા. મને સાપુતારામાં હદગઢ ફોર્ટની નજીક આવેલા બંગલોમાં રોકાયેલી છું જેનું નામ છે જલસા વિલા 2. ભાઈ જો તમને રૂમમાંથી જ આવો ગજબનો વ્યૂ મળી જાય તો તમને બહાર ફરવા નીકળવાની ઈચ્છા થાય. જનરલી અમે જ્યારે ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ટ્રાવેલ કરીએ તો વી પ્રિફર કે અમે કોઈ વિલામાં રોકાઈએ કે જેથી કરીને એક અલગ પ્રકારનો બોન્ડિંગ મળે અને ભાઈ આ વિલા એ જ વસ્તુ આપતી હતી. સૌથી પહેલા વાત કરીએ લોકેશનની. એકદમ કન્વિનિયન્ટ લોકેશન છે પ્લસ અહીંયાથી વ્યૂ તો ભાઈ એટલા ગજબના છે કે મારા જેવા તો રૂમમાંથી જ બેઠા બેઠા આવા નજારા એન્જોય કરે. ટોટલ 4 BHK વિલા છે જેમાં તમે 8 થી 10 12 લોકો આરામથી રોકાઈ શકો છો. અને પ્લસ ભાઈ અહીંયાનું શું ફૂડ, ચા અને પૌવા અમે સવારે નાસ્તો કર્યો તો એકદમ સંતોષકારક ફૂડ હતું. પ્લસ તમારે સાપુતારાના ટુરિસ્ટ ડેસ્ટિનેશન ફરવા હોય તો પણ અહીંયાથી એકદમ કન્વિનિયન્ટ લોકેશન ઉપર છે. ઓવરઓલ વી હેડ અ અમેઝિંગ એક્સપિરિયન્સ હિયર. તો જો સાપુતારા જાઓ છો તો ભાઈ આ વિલામાં રોકાવાનો એક્સપિરિયન્સ એકવાર અચૂકથી લેજો. થેન્ક યુ સો મચ. આવા ઘણા વિડીયો જોવા માટે જોતા રહો ધ ગુજરાતી ટ્રાવેલર.